બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. ગુજરાતી વિભાગ વિશે ઘણી ખરી માહિતી અમને લોકોને પૂરી પાડી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પછીના આપણા જે વક્તા છે એઓને વાંચન અને લેખનનો ખૂબ શોખ છે અને મને કહેતા ખૂબ આનંદની લાગણી થાય છે કે વર્ષ 2017-18નું શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા ગોલ્ડ મેડલ એ આપણા આગળના વક્તાને મળેલો છે. તો તેઓ છે કુમારી દીપ્તિ સૂચક કે જે જ્ઞાનધારાનું પ્રેઝન્ટેશન કરવા માટે આવી રહ્યા છે. કુમારી દીપ્તિ સૂચક. નમસ્કાર. અત્રે ઉપસ્થિત આચાર્ય શ્રી ડૉક્ટર નાગર સાહેબ, ઉપાચાર્ય પ્રોફેસર રોહિણીબા જાડેજા, ગુરુજનો અને વિદ્યાર્થીની બહેનો, આજે હું તમને એક્યુરેસી ટર્મ એન્ડ મીટ અંતર્ગત વાર્ષિક અહેવાલ રજૂ થાય છે તેમાંથી હું તમને જ્ઞાનધારાનો અહેવાલ રજૂ કરીશ. એ રજૂ કરું એ પહેલાં એક વાક્ય કોટેશન કેવું મને ગમશે કે ટુ ગેઇન નોલેજ વન મસ્ટ સ્ટડી બટ ટુ ગેઇન વિઝડમ વન મસ્ટ ઓબ્ઝર્વ. એટલે કે જ્ઞાન મેળવવા માટે વ્યક્તિએ અભ્યાસ કરવો જોઈએ, પરંતુ અનુભવ મેળવવા માટે અવલોકન કરવું જોઈએ. તો આવા અવલોકન દ્વારા રજૂ થયેલો એક જ્ઞાનધારાનો અહેવાલ તમારી સમક્ષ રજૂ કરું છું. તો સૌપ્રથમ જ્ઞાનધારાના કમિટીની વાત કરું તો જ્ઞાનધારામાંનો કોઓર્ડિનેટર ડૉક્ટર ભાર્ગવ ભટ્ટ સર છે અને તેમાં સભ્ય તરીકે ડૉક્ટર સમિષ્ઠાબેન પટેલ, લાઇબ્રેરિયન છાયાબેન કીડિયા, વિઝિટિંગ ફેકલ્ટી અમીબેન વડિયાર અને હું એમાં જોડાયેલા છે. તો આ વર્ષે એટલે કે વર્ષ 2024-25માં ધારા સેક્રેટરી તરીકે નિરૂપા કાગડાબેને સરસ એવી ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ જ્ઞાનધારા, ઇમ્પોર્ટન્ટ ઓફ નેમ. જ્ઞાનધારાનું મહત્વ શું છે અથવા તો શું છે જ્ઞાનધારા? તો એક કેસીજી પ્રોજેક્ટ એટલે કે પ્રકલ્પ અંતર્ગત ચાલતી સપ્તધારામાંની એક ધારા છે અને એ સપ્તધારાનો કેસીજીનો મોટિવ એ હતો કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરાવવી. તો એવી જ પ્રવૃત્તિઓ જ્ઞાનધારામાં પણ ઘણી એવી થાય છે. તો જ્ઞાનધારા એટલે કે વિઝન ઓફ જ્ઞાનધારા, જ્ઞાનધારાનું વિઝન શું છે? તો જ્ઞાનધારાનું વિઝન જોઈએ તો ગુજરાત ગવર્નન્સના ગાઈડલાઇન અંદર આવતી પ્રવૃત્તિઓ કરાવવી અને એ સિવાય જોઈએ તો સ્ટુડન્ટનું સ્ટેજ ફિયર દૂર થાય અને સેલ્ફ કોન્ફિડન્સ વધે અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે એવા હેતુની પ્રવૃત્તિઓ થાય છે. તો એ સિવાય જોઈએ તો લીડરશિપ એટલે કે નેતૃત્વ, કે કોઈ પણ જગ્યાએ આગળ પડતું સ્થાન લેવું હોય, એનું નેતૃત્વ કરવું હોય તો એ પણ પોતે આસાનીથી કરી શકે એવા કાર્ય એ જ્ઞાનધારાના હેતુઓ અથવા તો આપણે કહી શકીએ કે ઉદ્દેશ્ય રહેલા છે. ત્યાર સિવાય તો એમાં કેવી એક્ટિવિટી થાય છે, જ્ઞાનધારા અંતર્ગત કેવી એક્ટિવિટી થાય છે? ભલે જ્ઞાનધારા એક કમિટી છે પરંતુ તેમાં દરેક વિભાગની બહેનો જોડાય છે અને તેમાં જોઈએ તો જ્ઞાનધારા પરિચય, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, લીડરશિપ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ, જ્ઞાનવર્ધક સપ્તાહ, કાવ્ય પઠન, વાર્તા લેખન, મોટિવેશનલ સ્ટોરી, ઓનલાઈન જનરલ એક્ઝામ, રોડ સેફ્ટી ક્વિઝ અને સેલ્ફી કોમ્પિટિશન. અને આ ઉપરાંત લાસ્ટમાં એક થઈ હતી ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા, એ પણ આપણે જ્ઞાનધારા અંતર્ગત કરેલી છે. નેક્સ્ટ, તો આ બધી એક્ટિવિટી જોઈએ તો પ્રથમ સત્રમાં જે થયેલી જ્ઞાનધારાની એક્ટિવિટી તો એમાં જ્ઞાનધારા પરિચય, જ્ઞાન કથાઓની ચર્ચા, કાવ્ય પઠનમાં આરોહ અને શીઘ્ર વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ એ જ્ઞાનધારામાં પ્રથમ સત્રમાં થઈ હતી. તો દ્વિતીય અને પણ છે અને દ્વિતીય સત્રમાં જોઈએ તો સ્વરચિત વાર્તા લેખન આપેલ વિષયના સંદર્ભમાં, બીજી સેલ્ફી સ્પર્ધા સાહિત્યના સંદર્ભમાં અને મોટિવેશનલ સ્ટોરી સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરાત સાંસ્કૃતિક સ્પર્ધા યુનિવર્સિટી પ્રેરિત આ સ્પર્ધાઓ દ્વિતીય સત્રમાં થઈ હતી. તો ધીસ પ્રોગ્રામ એન્ડ આઈડેન્ટિટી ઓફ જ્ઞાનધારા એટલે કે જ્ઞાનધારાની ઓળખ બતાવે એવી પ્રવૃત્તિઓ કઈ તો આપણે જાણીએ છીએ કે દર વર્ષે આપણે લીડરશિપ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ એ કરીએ છીએ
તો એના જે ફોટોગ્રાફ કે જેમાં આપણી ધારા સપ્તધારા ચાલે છે તે વિવિધ સ્ટડી સર્કલો અને આપણે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ જેવા જે હોદ્દાઓ આપી અને વિદ્યાર્થીઓને નેતૃત્વની કળા જે મેં તમને અગાઉ કીધું કે જ્ઞાનધારાનો વિઝન શું છે તો કે ભાઈ વિદ્યાર્થીઓમાં નેતૃત્વની કળા વિકસે અથવા તો નેતૃત્વ લઈ શકે એવી પ્રવૃત્તિઓ કરાવે તો એ પ્રવૃત્તિ આપણી કોલેજમાં દર વર્ષે થઈ રહી છે. નેક્સ્ટ જોઈએ તો ગુજરાત સાંસ્કૃતિક સ્પર્ધા. મેં તમને વાત કરી કે ગુજરાત ગાઈડલાઇન્સ અનુસાર ચાલતી પ્રવૃત્તિઓ એટલે કે જ્યારે કોઈ સરકાર દ્વારા પ્રેરિત કરી અને જે સ્પર્ધાઓ યોજાતી હોય તો એવી સ્પર્ધાઓ તો એમાં હમણાં જ મેં ક્લાસમાં કીધું કે સમય પહેલાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન થયેલું હતું તો તેમાં આપણી કુમારી શાંતિ રાડા, કુમારી લખુ મોરી, કુમારી કિરણ પરમાર અને કુમારી રાજી પરમારે એમાં રજિસ્ટ્રેશન કરેલું હતું અને એક બહેનનું નામ રજિસ્ટર થયેલમાંથી એક સિલેક્ટ કરી એટલે કે જે સારું વક્તૃત્વ આપેલું હોય તે બહેનોને યુનિવર્સિટીએ સિલેક્ટ કરવાની હતી. તેમાં આપણી કુમારી રાજી પરમાર સિલેક્ટ થઈ હતી. ત્યારબાદ નેક્સ્ટ જ્ઞાનવર્ધક સપ્તાહ. જ્ઞાનવર્ધક સપ્તાહ એ જ્ઞાનધારા દ્વારા ચાલતું એક એની આઈડેન્ટિટી કહી શકીએ કે દર વર્ષે જ્ઞાનધારા થાય છે અને આપણે છેલ્લે કેટલાય વર્ષોથી જોઈએ કે જ્ઞાનવર્ધક સપ્તાહમાં જે પ્રવૃત્તિઓ થાય છે એનો હેતુ શું છે તો કે બે હેતુ જે જ્ઞાનધારાના રહેલા છે એ આના દ્વારા સિદ્ધ થાય છે. પહેલું છે કે વિદ્યાર્થીઓનું સ્ટેજ કોન્ફિડન્સ વધે કે જ્ઞાનવર્ધક સપ્તાહ જે છે એ આપણે દર વર્ષે પ્રાર્થના દરમિયાન એટલે કે આપણે પ્રાર્થના હોલમાં જ યોજીએ છીએ જેથી કરી વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવી અને કોઈ એવા વિશેષ વ્યક્તિની વાત કરે જેથી એનું સ્ટેજ ફિયર દૂર થાય અને એનામાં કોન્ફિડન્સ વધે અને બીજું એનામાં જ્ઞાનનું ઉપાર્જન એટલે કે જ્ઞાન વધે એવી પ્રવૃત્તિઓ. અને એમાં આપણે જોઈએ કે છેલ્લા આપણે જે જ્ઞાનવર્ધક સપ્તાહ થઈ ચૂકી છે તેમાં તો કે ગાંધીજીના જીવન વિષયક, પછી આપણા કુલ પિતાજી એવા રાજરત્ન શ્રેષ્ઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાના જીવન અને કાર્ય ઉપર અને હાલમાં આ વર્ષે આપણે જોઈએ તો ડૉક્ટર સવિતા દીદીના જીવન અને કાર્ય ઉપર જ્ઞાનવર્ધક સપ્તાહનું આયોજન થયેલું હતું કે જે આપણે સૌ જાણીએ છીએ કે સવિતા દીદીના જીવન અને કાર્ય ઉપર ભવિષ્યમાં એક સારો એવો સેમિનાર થઈ રહ્યો છે તો એની એક પૂર્વ તૈયારીનો ભાગ પણ આપણે કહી શકીએ. નેક્સ્ટ અને એના ફોટોગ્રાફ છે રોડ સેફ્ટી. જે મેં અગાઉ કીધું કે ગુજરાત ગાઈડલાઇન્સ અનુસાર જે પ્રવૃત્તિ થાય છે તે તો એમાં રોડ સેફ્ટી એટલે કે આપણી કોલેજમાં કોલેજ એટલે તો આપણે ખબર કે જે યુવા થઈ ગયા આપણી એજ યુવાનીમાં એટલે કે ત્યારે એ લોકો ટ્રાફિક નિયમોથી અવેરનેસ થાય અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરી અને એનું પાલન કરે અને એના જે સિગ્નલ જે છે એનાથી માહિતગાર થાય તે માટેની અવેરનેસ આવે એ માટેની એક ક્વિઝ દ્વારા એ સ્પર્ધાનું આયોજન કરી અને અવેરનેસ લાવવાનો કાર્યક્રમ હતો અને આ સ્પર્ધા 2 વિભાગમાં યોજાઈ હતી. પહેલી 5 ફેબ્રુઆરી 2025 અને એ બીજો રાઉન્ડ એ 15 ફેબ્રુઆરી 2025ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો અને બંને ભાગના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ આંતર કોલેજ એટલે કે આંતર કોલેજ આપણે જોઈએ છીએ કે કોલેજમાં એક કોલેજનું બીજી કોલેજ સાથે જોડાણ થઈ અને પ્રવૃત્તિઓ થાય. આપણે ભૂતકાળમાં ઘણી એવી પ્રવૃત્તિઓ JCI દ્વારા સંચાલિત વક્તૃત્વ સ્પર્ધા હોય, નિબંધ લેખન સ્પર્ધા હોય અને એ સિવાય ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરંપરા દ્વારા જે જનરલ ક્વિઝ એટલે કે ક્વિઝનું આયોજન થયેલું હતું તેમાં પણ આપણી કોલેજની બહેનોએ ભાગ લઈ અને સારું પ્રદર્શન કર્યું હતું. એમાં રાજ્ય કક્ષા સુધી ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષામાં કુમારી રેખા ભૂતિયા એ રાજ્ય કક્ષા સુધી સિલેક્ટ પણ થઈ હતી. તો એવી જ રીતે આ વર્ષે પણ આપણે આંતર કોલેજ ઓનલાઈન જનરલ કસોટીમાં પણ આપણી બહેનોએ એટલે કે જે શ્રી વિજય મોઢા કોલેજમાં યોજાણી હતી તેમાં પણ આપણી 39 બહેનોએ ભાગ લીધો હતો અને તે ખૂબ સારા એવા પરિણામ સાથે ઉત્તીર્ણ થઈ હતી. તેમાંથી 3 બહેનો એવી હતી કે જેને 80%થી અપ માર્ક પણ આવેલા હતા. એમાં જે ભાગ લેનાર બહેનોના નામ છે અને જે સ્પર્ધામાં જોડાણી હતી એ બહેનોના ફોટોગ્રાફ અને તેને પ્રમાણપત્ર મળ્યા હતા તેનો એક ગ્રુપ ફોટો પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ જ્ઞાનધારા વિનર એટલે કે જ્ઞાનધારા જ્યારે આપણે આખું વર્ષ કાર્ય કરીએ છીએ ત્યારે એ વિદ્યાર્થીઓને બિરદાવવાનો મોકો આપણે ચૂકતા નથી. આપણી કોલેજમાં દર વર્ષે વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓને
જ્ઞાનધારામાં સારી પ્રવૃત્તિ કરનાર અને સારા સર્ટિફિકેટ મેળવનાર બહેનોને શ્રેષ્ઠ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરીએ. તો વર્ષ 2019-20માં ઉર્મિલા નનેરા, 2020-21માં સપના જોશી, 21-22માં સીમા ખારવા, 22-23માં જાનવીબા ઝાલા અને 23-24માં કુમારી ઉર્વશી કે રાજ્યગુરુ અને હાલ એટલે કે 2024-25માં કિરણ રામભાઈ કડસાને જ્ઞાનધારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. નેક્સ્ટ, જ્ઞાનધારા એક્ટિવ ઇન પ્રેસ મીડિયા. આપણી દરેક એક્ટિવિટી એ પ્રેસ મીડિયામાં આવતી જ હોય છે અને એના ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. આભાર.